નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પ્રકાશ જોધાણી, ખેતીવાડી નિગમ જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજની કૃષિ માહિતી એક નવા જ ટોપિક અને નવા વિષય સાથે આપણે આજે વાત કરવાની છે. એ જે છે યુપીએલ કંપની દ્વારા નવું જ બજારની અંદર મૂકવામાં આવેલી એક દવા, એટલે એનું નામ જે છે એ એમિકસ દવા, અને એમની માહિતી માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે જુનાગઢ જિલ્લા એરિયા સેલ્સ ઓફિસર શ્રી શિરોયા સાહેબ. તો આપણે આ દવાની વિશેની વિશેષ માહિતી શિરોયા સાહેબ પાસે લેશું. તો નમસ્કાર શિરોયા સાહેબ. હવે અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે અત્યારે જે શિયાળુ પાકોનું વાવેતર થઈ રહ્યું છે અથવા થવામાં છે, તો આ એમિકસ દવાનો ઉપયોગ કઈ રીતે કરવો અને કયા કયા પાકોની અંદર આપણે એમની અંદર ભલામણ કરીએ છીએ. નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે આપણે આ એમિકસ વિશે જાણશું કે એનો ઉપયોગ કઈ રીતના કરવો અને કયા કયા પાકની અંદર આપણે શિયાળુ તથા ઉનાળુ પાકની અંદર આપણે કયા સ્ટેજે વાપરી શકીએ છીએ. તો આ એક એમિકસ જે દવા જે છે એની અંદર ટેકનિકલ છે મેટાલોક્લોર. આનો આપણે ઉપયોગ ખેડૂત જે છે ચોમાસું પાક અથવા તો શિયાળુ પાક અથવા તો ઉનાળુ પાકની અંદર કરી શકે છે. કયા કયા પાકની અંદર વાપરી શકાય છે? દાખલા તરીકે અત્યારે આપણે શિયાળા પાકની વાત કરું તો ચણા છે, ધાણા છે, લસણ છે, ડુંગળી છે, તથા ઉનાળાની અંદર પાક વવાતા જો કે તલ છે, મગ અને અડદ. તો આની અંદર આપણે આ એમિકસનો ઉપયોગ કરવાથી જે નિંદામણ જે ઉગે છે ખેડૂતને અને એ એના ખેતરની અંદર બહુ ઘણું ખરું નુકસાન કરે છે, તો એની અંદર આપણને આમાં સારા પરિણામ મળે છે. હવે આ પ્રોડક્ટને આપણે વાપરવી કઈ રીતના? તો એની ભલામણ કંપનીની એ રીતના છે કે ભાઈ જ્યારે પણ ખેડૂત વાવેતર કરી અને પાણી પીવડાવી દે છે, પાણી આપી દીધા પછી 24 કલાકની અંદર આ એમિકસનો ઉપયોગ એની અંદર અવશ્ય કરવો, જેથી પહોળા પાનવાળું ખડ અને સાંકડા પાનવાળું ખડ, આ બે ખડનું નિયંત્રણ સારામાં સારું થાય છે અને તમારો મુખ્ય પાક જે છે એનો ઉગાવો સારામાં સારો જોવા મળે છે. અને બીજા પાકની વાત કરું તો હવે અત્યારે જે આવનારા જે પાક છે અત્યારે ચોમાસાની શિયાળાની અંદર કે ભાઈ ચણા છે, ધાણા છે, લસણ, ડુંગળી, તો આની અંદર તમારે પાણી પીવડાવી અને આનો ઉપયોગ કરવાથી તમને એમાં સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે. આનો ડોઝની વાત કરું તો એક પંપની અંદર 100 ml નો ઉપયોગ કરવાથી સારામાં સારું તમને પરિણામ જોવા મળશે. એટલે 1 એકરે મિત્રો, 1 એકરે આપણે 1 લીટરની ભલામણ કંપનીની છે. હવે મિત્રો આ ખાસ અગત્યનું છે કે કોઈ પણ આપણે વીડીસાઇડ દવા વાપરતા હોય કે નિંદામણનાશક દવા વાપરતા હોય એમાં ભેજ હોવો ખૂબ જરૂરી છે. અમારે સાહેબ સાથે ચર્ચા જે થઈ કે ભેજ હશે એમને સુપર રિઝલ્ટ મળશે, જેમને ભેજ નહીં હોય એટલે આની ભલામણ જે રીતે કરે છે કે વાવેતર કર્યાના 24 થી 48 કલાક જે છે મેક્સિમમમાં છે, એટલે 24 કલાકની અંદર જો તમે દવાનો છંટકાવ કરી દો તો એનું ખૂબ જ સારું પરિણામ મળશે. હવે ઘણા મિત્રો એવું પણ પૂછશે કે આને પાણી સાથે મૂકી શકીએ કે નહીં, તો આને પાણી સાથે મૂકવાની નથી. આને પંપ દ્વારા વાવેતર કર્યા પછી તમે જે પાણ આપો છો, પાણ આપી અને તરત જ એમની અંદર તમારે મૂકવાની છે. તો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન પણ થશે કે હાલવું કઈ રીતે? તો એમની અંદર આપણે જે 24 કલાક અથવા 30 કલાક જેવો સમય થશે તો પણ એમની અંદર રિઝલ્ટ એમનું જે છે સારું મળશે. અથવા એક ક્યારો જે પીતો હોય અને બાજુનો જે ક્યારો કોરો હોય તો એ કોરા ક્યારાની અંદર તમે હાલી અને સ્પ્રે દ્વારા જે છે આપણે એમનો છંટકાવ કરાવી શકીએ છીએ. તો મિત્રો આ રીતે તમે જે છે આમનો છંટકાવ તમે કરાવી શકો છો અને આનું જે રિઝલ્ટ જે છે એ સાંકડા અને પોળા પાંદડા વાળા જેટલા પણ નિંદામણો જે છે એમની અંદર ખૂબ જ સારું પરિણામ છે. એટલે મોટા ભાગના આપણે કહીએ ને તો જે નિંદામણો જે છે આનાથી દૂર થાય છે. અને એમિકસનું જે તમને જેમ ભલામણ કરી એમ 100 ml પ્રતિ પંપની અંદર અને 1 એકર જે છે એમની અંદર 1 લીટરનું ભલામણ કરવામાં આવે છે. એટલે ચણા, ધાણા, ડુંગળી અને લસણ, આ 4 પાકો અત્યારે આપણે મુખ્ય છે અને આ 4 પાકોની અંદર અત્યારે જો ખેડૂત મિત્રો તમે જે વાવેતર કરો છો અને વાવેતર કર્યાના 24 થી 48 કલાકની અંદર જો છંટકાવ થઈ જાય તો એમનું ખૂબ જ સારું પરિણામ મળે છે. અને આ જે છે એ આપણે કહી શકીએ કે આપણે જે પેન્ડીમિથાલિન અત્યાર સુધી દવાઓ વાપરતા હતા એ દવાઓના ઓપ્શન રૂપે પણ આપણે આમની અંદર છંટકાવ કરી શકીએ છીએ. પરંતુ ખાસ મિત્રો આ દવા વાપરતા પહેલા એમની કયા કયા પાકોની અંદર ભલામણ છે એ ખાસ તમારા ડીલર મિત્રો અથવા એગ્રો ધારકોને પૂછી લેવું અને ત્યાર પછી તમારે એમનો છંટકાવ કરવાનો છે. એટલે જેથી કરી અને કોઈ ઘર્ષણ અથવા કોઈ વાતની અંદર ટૂંકમાં ન થાય. એટલે ખાસ મિત્રો આજે જે વિડીયો છે બનાવવાનો હેતુ એવો જ હતો કે અત્યારે નિંદામણના કારણે જે આપણે જે નુકસાન થાય છે એ નુકસાનથી બચવા માટે યુપીએલ દ્વારા જે બજારની અંદર મૂકવામાં આવેલી એમિકસ દવા જે છે એનું ખૂબ જ સારું પરિણામ છે. તો મિત્રો જે લોકો આપણે આ ચેનલની અંદર પહેલી વખત આવ્યા હોય અને પહેલી વખત આ માહિતી મેળવતા હોય
તો જો તમને આ માહિતી સાચી લાગી હોય તો તમે તમારા અન્ય ગ્રુપોની અંદર પણ આ મોકલી શકો છો. અને તમે આ અમારી જે ચેનલ જે છે ખેતીવાડી નિગમ એમને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને તમારા અન્ય ગ્રુપોની અંદર તમે મૂકજો, જેથી કરીને બીજા પણ ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે નવી નવી દવાઓ માર્કેટની અંદર આવે છે અને એનું પરિણામ શું છે, એનું રિઝલ્ટ શું છે અને શેની અંદર ભલામણ છે. તો મિત્રો આજ માટે એટલું જ. નવા વિષય સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.